blessing of desirable death. મારી ઈચ્છા છે, મને મૃત્યુ પામવું છે, મને મૃત્યુ પામવું છે મારી ઈચ્છા મુજબ, જ્યારે હું ઈચ્છું ત્યારે. અને એ આશીર્વાદ અસ્તિત્વએ આપ્યા હોય, આનો પુરાવો ઇતિહાસ આપે છે. અને ધેટ ઇઝ હિસ્ટોરિકલ રેફરન્સ. ઇન મહાભારત, કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુનના બાણથી ભીષ્મનું આખું શરીર ચારણીની જેમ વિંધાઈ જાય છે અને એ બાણની પથારી બને છે અને એની ઉપર ભીષ્મનું શરીર બિલકુલ જાણે પલંગ ઉપર ગોઠવ્યો હોય એવી રીતે સૂવે છે. અને ત્યારે ભીષ્મ અર્જુનને કહે છે, અર્જુન બેટા, માથું નીચે જોઈએ તકિયો, એના માટે. તો અર્જુન એક બીજું બાણ મારે છે જે માથાની નીચેથી તકિયાની જેમ માથાને ઊંચું રાખે. અને પછી કૃષ્ણ અને અર્જુન પાસે ભીષ્મ કહે છે, હે કેશવ, મારી પાસે ઈચ્છા મૃત્યુ છે, એટલે હું ઈચ્છું ત્યારે જ મરીશ. અને અત્યારે દક્ષિણ દિશામાં સૂર્ય ચાલે છે, માટે હું દક્ષિણાયનમાં મરવા નથી માંગતો. જ્યારે સૂર્ય ઉત્તર દિશામાંથી એટલે ઉત્તરાયણમાં આવશે ત્યારે હું મૃત્યુ ઈચ્છું છું. ત્યાં સુધી હું મૃત્યુ નથી પામવા માંગતો. અને ભીષ્મ ઉત્તરાયણમાં જ 14મી જાન્યુઆરી, જ્યારે ઉત્તર દિશામાંથી સૂર્યનું ગમન શરૂ થાય છે, ત્યારે કે છે, હવે આજે મને મૃત્યુ જોઈએ છે. આ ઇતિહાસનો પુરાવો છે કે એના આશીર્વાદ હતા કે એ ઈચ્છશે ત્યારે એનો જીવ નીકળશે, એનું શરીર અહીંયા રહી જશે. આને ઈચ્છા મૃત્યુ કહેવાય. આશીર્વાદ દ્વારા ઈશ્વર કૃપા અસ્તિત્વથી. આ એક ઐતિહાસિક કથા છે.